નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ ભારતના એવા ખૂણાઓમાં જ્યાં રહસ્યો છુપાયેલા છે, એવી જગ્યાઓ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. તો એવી જગ્યાઓ વિશે ક્યારેય સાંભળ્યું છે જ્યાં વિજ્ઞાન પણ થોડું ગૂંચવાઈ જાય? હા, એવી જગ્યાઓ છે. ચાલો આપણી સફરની શરૂઆત બસ એવી જ કેટલીક જગ્યાઓથી કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એવા અદ્ભુત બાંધકામોની જે માણસે બનાવ્યા છે, પણ એની પાછળનું રહસ્ય આજે પણ અકબંધ છે. ચાલો જોઈએ પથ્થરોમાં છુપાયેલી આ અજાયબીઓ. પહેલું નામ છે ઇલોરાનું કૈલાસ મંદિર. હવે જરા કલ્પના કરો, આ મંદિર બનાવવામાં નથી આવ્યું, પણ એક જ પહાડમાંથી ઉપરથી નીચે કોતરીને કાઢવામાં આવ્યું છે. કોઈ ઈંટ નહીં, કોઈ સિમેન્ટ નહીં, બસ એક જ પથ્થર. મતલબ કે આજના એન્જિનિયરો માટે પણ આ એક કોયડો છે. હવે આગળ વધીએ હમ્પી તરફ. અહીંના મંદિરોમાં એવા પથ્થરના થાંભલા છે જેમાંથી સંગીત નીકળે છે. હા, સાચું સાંભળ્યું. તમે એને હળવેથી ટકોરો અને સા રે ગ મ જેવા સૂર સંભળાય. આ કેવી રીતે બનાવ્યું હશે કોઈને નથી ખબર. ખરેખર અદ્ભુત છે. અને આ જુઓ, લેપાક્ષી મંદિરનો લટકતો થાંભલો. આ સ્તંભ હવામાં લટકે છે, જમીનને અડતો જ નથી, એટલો કે તમે એની નીચેથી આરામથી દુપટ્ટો કે રૂમાલ પસાર કરી શકો. એ સમયની એન્જિનિયરિંગ કમાલની જ હશે નહીં? અને હવે વાત એક એવા દરવાજાની જે આજ સુધી કોઈ ખોલી શક્યું નથી. આ છે પદ્મનાભ સ્વામી મંદિરનો રહસ્યમય ભોંયરો. એના પર કોઈ તાળું નથી, કોઈ નકૂચો નથી, પણ એને ખોલવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. વિચારો તો ખરા, એની પાછળ કેવો ખજાનો કે રહસ્ય છુપાયેલું હશે. તો આ તો થઈ માણસે બનાવેલી અજાયબીઓની વાત, પણ કુદરત પણ કંઈ કમ નથી. ચાલો હવે જોઈએ કુદરતના કેટલાક એવા કરિશ્મા જે આપણી સમજની બહાર છે. ક્યારે એવું જોયું છે કે ગાડી બંધ હોય અને જાતે જ ઢાળ ઉપર ચડવા લાગે? ના, મજાક નથી. ભારતમાં આવી 3 જગ્યાઓ છે. લદ્દાખમાં મેગ્નેટિક હિલ, આપણા ગુજરાતમાં તુલસીશ્યામ અને કચ્છનો કાળો ડુંગર. અહીં ગુરુત્વાકર્ષણ જાણે કે કામ જ નથી કરતું. આ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે કે પછી સાચે જ કોઈ રહસ્ય? એ તો ત્યાં જઈને જ ખબર પડે. આસામનું જટિંગા ગામ. અહીં એક ખૂબ જ વિચિત્ર અને દુઃખદ ઘટના બને છે. દર વર્ષે ચોમાસામાં અમુક ખાસ રાત્રે હજારો પક્ષીઓ જાણે કે દિશા ભૂલી જાય છે અને સીધા જમીન પર પટકાઈને મરી જાય છે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ શું છે તે આજ સુધી કોઈ શોધી શક્યું નથી. હવે ચાલો મણિપુર. અહીં છે લોકટક તળાવ. આની ખાસિયત એ છે કે અહીં આખો નેશનલ પાર્ક પાણી પર તરે છે. હા, જમીનના મોટા મોટા ટુકડા જેને ફૂમડી કહે છે એ પાણી પર તરતા રહે છે. દુનિયામાં આવું બીજે ક્યાંય નથી. ખરેખર એક જોવા જેવી જગ્યા છે. હિમાલયની ઊંચાઈઓ પર એક તળાવ છે, રૂપકુંડ, પણ લોકો એને કંકાલ તળાવના નામે વધારે ઓળખે છે. કેમ? કારણ કે જ્યારે પણ ત્યાંનો બરફ ઓગળે છે ત્યારે પાણીમાંથી સેંકડો માનવ હાડપિંજર બહાર દેખાય છે. સદીઓ પહેલાં આ લોકો કોણ હતા? એમનું શું થયું હશે? આ એક એવું રહસ્ય છે જે આજે પણ હિમાલયની ઠંડી હવામાં થીજી ગયું છે. તો સ્થાપત્ય અને કુદરત પછી હવે આપણી સફરનો છેલ્લો પડાવ છે માણસો સાથે જોડાયેલા રહસ્યો. એવી વાર્તાઓ જે સાંભળીને ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળવા લાગે. કેરળમાં એક ગામ છે કોડિન્હી. આ ગામને જોડિયાઓનું ગામ પણ કહેવાય છે, કેમ કે અહીં લગભગ દરેક ઘરમાં તમને જોડિયા બાળકો જોવા મળશે. આખી દુનિયામાં સૌથી વધુ ટ્વિન્સનો રેટ અહીં છે. પણ આવો કેમ થાય છે? એનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી. આ એક મેડિકલ મિસ્ટ્રી છે. અને હવે વાત એક 500 વર્ષ જૂની મમ્મીની. પણ આ ઇજિપ્તવાળી મમ્મી નથી. હિમાચલના ઘ્યુ ગામમાં એક બૌદ્ધ સાધુનો મૃતદેહ છે જે કુદરતી રીતે જ મમ્મી બની ગયો છે. કોઈ કેમિકલ નહીં, કોઈ લેપ નહીં. અને નવાઈની વાત તો એ છે કે એમના વાળ અને નખ આજે પણ સચવાયેલા છે. આ કેવી રીતે શક્ય છે? તો આ તો ફક્ત થોડીક જ જગ્યાઓ હતી. ભારત આવા તો અસંખ્ય રહસ્યોથી ભરેલો દેશ છે. પછી એ પથ્થરોમાં કોતરેલી કળા હોય, કુદરતનો કોઈ કરિશ્મા હોય, કે પછી માણસ સાથે જોડાયેલી કોઈ ગૂંચવણ. આ બધી જગ્યાઓ આપણને એક વાત યાદ કરાવે છે કે હજુ પણ ઘણું બધું એવું છે જે આપણે નથી જાણતા. આ બધા વિશે જાણીને એક સવાલ મનમાં જરૂર થાય કે ભારતમાં હજુ આવા કેટલા રહસ્યો દરબાયેલા હશે જેમના ખુલવાની રાહ જોવાઈ રહી છે.
આમાંથી કઈ જગ્યાએ જવાની ઈચ્છા સૌથી વધારે થઈ જરા વિચારજો. આજે આપણે જે આ રસપ્રદ માહિતી જાણી એ ટિંબા ગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેના માટે સંકલન કર્યું હતું ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતે. એમનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ કોઈ નવી અને રસપ્રદ વાત સાથે. નમસ્કાર.